જેની જવાબદારી હતી રિપોર્ટ આપવાની ગંભીરા બ્રિજમાં એને બેદરકારી કરી હતી. બેદરકારીના ફળ ભોગવે જ છે. આજે જેલમાં બેઠા છે બધા. પણ અર્જુનભાઈ વાત ત્યાં નથી અટકી જતી ને. એક આખી કાર્ટેલ હોય છે. એ જ ગંભીરા બ્રિજ અથવા એ જ બ્રિજના જે હેલ્થના રિપોર્ટ હતા એ ગંભીરાની ઘટના નથી થઈ એની પહેલાં સબ સલામત ના હતા. અને જ્યારે ગંભીરા બ્રિજને થયું મુખ્યમંત્રીએ કહેવું પડ્યું કે તમે લોકો જાઓ, ફિલ્ડમાં જાઓ, સ્પોટ પર જાઓ. અને પછીના રિપોર્ટની અંદર 30% એવા રોડ રસ્તા આવ્યા કે જે લોકો માટે નહોતા. વહીવટીતંત્રની જવાબદારી નથી થતી હોતી. નહીં, ઝીરો ટોલરન્સ છે એમાં. હું આજે કહું કે આજે જે રસ્તાઓ બને છે રાજ્ય સરકારના, હું બીજાની વાત નથી કરતો, એમાં આ 3 વર્ષની અંદર જે બદલાવ લઈ આવ્યા છે એમાં ઝીરો ટોલરન્સ છે. તમે એક રસ્તો ખરાબ કરો તો એના પૈસા કાપી લેવાનું નહીં. પહેલાં એવું થતું હતું કે 10% પૈસા કાપી લ્યો અને રોડ હતો એ રહેવા દો. પહેલાં એ નહીં, રીડુ કરો. અને એનાથી આજે થરથર ધ્રુજે છે કોન્ટ્રાક્ટરો કે રીડુ કરાવશે પાછું. આપણે 1 કરોડ રૂપિયાનું કામ છે કરી નાખ્યું અને 10 લાખ બચાવ્યા તો એ રોડ તોડીને એની જગ્યાએ પાછા 1 કરોડ રૂપિયાના ખર્ચે પાછું બનાવો. હવે કોઈ એવું કરે એવું નહીં. છતાં હજી સિસ્ટમની અંદર મેં કીધું એમ કેટલાય સુધારાઓ થઈ રહ્યા છે. અર્જુનભાઈ, હું તમને એ જ કહી રહી છું કે આજે ખબર નહીં એમ આજે આપ સ્વીકારી નથી રહ્યા એટલે કદાચ સત્તા પક્ષ સાથે છો એટલે સ્વીકારવું કદાચ અઘરું હશે.